નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે અમેરિકાથી। અમેરિકામાં અકસ્માતમાં 3 ગુજરાતીઓના મૃત્યુ થઈ ગયા છે। મૂળ આણંદના બોરસદ તાલુકાના ગામના રહેવાસી 3 મહિલાના મૃત્યુ થયા છે। એટલાન્ટાથી સાઉથ કરોલી જતા અકસ્માત થયો હતો। સાઉથ કરોલીના ગ્રીન વેલીમાં ડિવાઈડર સાથે કાર અથડાઈ હતી। કારમાં સવાર 4 મહિલાઓને અકસ્માત નડ્યો। 3 મહિલાઓના મૃત્યુ થયા છે। એક મહિલાની હાલત ગંભીર બતાવાઈ રહી છે। મૃતક મહિલાઓમાંથી એક મહિલા કાવીઠાની વતની છે, જ્યારે 2 વાસણા ગામની વતની હતી। ઇજાગ્રસ્ત મહિલા પણ વાસણાની વતની હોવાની માહિતી આવી રહી છે। અકસ્માતમાં રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશભાઈ પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલનું મૃત્યુ થયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આણંદથી જનક જાગીરદાર જોડાયા છે। જનક, આણંદના બોરસદ તાલુકાના ગામના જે રહેવાસી કે જેઓ અમેરિકામાં મૃત્યુ પામ્યા છે, બોરસદના જે ગામમાં તેઓ રહે છે તેમના પરિવારજનો સાથે કોઈ વાતચીત થઈ શકી છે? ચોક્કસ સમગ્ર ઘટના પંકજ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગ્રામીણ વિસ્તારની છે। એમાં 2 મહિલા છે, એક કાવીઠાની છે, એક મહિલા કાવીઠાની છે અને 2 વાસણા ગામની છે। ઘણા વર્ષોથી આ લોકો અમેરિકા સ્થાયી રહ્યા છે અને આ ઘટના એવો એટલાન્ટાથી સાઉથ કરોલી જઈ રહ્યા હતા ત્યારે ગ્રીન વેલી પાસેની આ ઘટના છે। ડિવાઈડર પાસે કાર અથડાઈ હતી અને એમાં 3 મહિલાઓના તો ઘટના સ્થળે જ મોત થયા હતા અને એક મહિલા છે એ હાલ ગંભીર છે। ચોક્કસ અમેરિકન પોલીસે પણ આ સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી છે અને જે મહિલાઓ મૃતક છે એમાં રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશ પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ છે। હાલ એમના પરિવાર સાથે અહીંયા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અત્યારે તેઓ કંઈ પણ કહી શકે તેવી સ્થિતિમાં નથી અને ચોક્કસ કહી શકાય કે સમગ્ર બંને ગ્રામીણ વિસ્તારો છે, નાના ગામો છે, એટલે ત્યાં સંવેદનશીલતા વધુ હોય ત્યાં સમગ્ર ગામમાં પણ એક શોકનો માહોલ છે। જનક, તેઓ કેટલા સમયથી અમેરિકામાં રહેતા હતા અને શું તેઓને હવે અહીંયા વતન પાછા લાવવામાં આવશે તેમના પાર્થિવ શરીરને? હાલ પંકજ આ વાતની પુષ્ટિ થઈ નથી કે એમના પાર્થિવ શરીરને અહીંયા લાવવામાં આવશે કે નહીં, પણ સામાન્ય રીતે આ જે ચરોતરનો પાટીદાર સમાજ છે એ અમેરિકા સ્થાયી થયો છે અને તેમના મોટા ભાગના જે રિલેટિવ્સ હોય, સગા સંબંધીઓ ત્યાં જ હોય અને સામાન્ય રીતે આવી ઘટનાઓમાં તે અંતિમ વિધિ અમેરિકામાં જ કરતા હોય છે, પરંતુ એ હાલ પૂરતું કેવું કે અહીંયા એમના પાર્થિવ શરીરને લાવવામાં આવશે કે નહીં એ થોડું મુશ્કેલ કામ છે। જી જનક, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત અમિત શાહના ઝંઝાવાતી પ્રચારની। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે। એક દિવસમાં 4 લોકસભા બેઠકો પર પ્રચાર કરશે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોરબંદર, ભરૂચ, પંચમહાલ અને વડોદરા બેઠક પર પ્રચાર કરશે। તો સવારે પોરબંદરમાં અમિત શાહ એક સભા પણ સંબોધન કરશે। પોરબંદર બાદ બપોરે 3:30 કલાકે અમિત શાહ ભરૂચમાં એક જનસભાને સંબોધન કરશે। તો સાંજે 5:30 કલાકે અમિત શાહ પંચમહાલ ખાતે પણ એક જનસભા સંબોધશે। સાંજે 7:30 કલાકે વડોદરામાં એક રોડ શોનું પણ આયોજન છે, જેમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે। હાલમાં પોરબંદરના જામકંડોરણામાં અમિત શાહની પ્રચાર સભા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે। તો વડોદરામાં અમિત શાહ ભવ્ય રોડ શો આજે સાંજે યોજવાના છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાવાના છે। 3 કિલોમીટરના રોડ શોના રૂટ પર હાલ SRP સહિત 800થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે। સાથે રોડ શોમાં 20થી વધુ ફ્લોટ પણ જોડાશે। આ જામકંડોરણા જેવું નાનકડું ગામ શિક્ષણનો હબ બન્યું। અનેક શૈક્ષણિક ક્રાંતિ લહેર, સહકારી ક્રાંતિ લહેર, દૂધ મંડળીઓ ચાલવા માંડી, બીજી મંડળીઓ ચાલવા માંડી, ત્યારે આપણે પણ એ પરિવર્તનના વાહક છે। આજે આપણે સદભાગી છીએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતી છે, બીજા નંબરનું સ્થાન જેમનું છે અને મોદી સાહેબે લીધેલા સંકલ્પ પાર પાડવાનું કામ જે કરે છે એવા અમિતભાઈ શાહ છે, આપણા ગૃહમંત્રી છે અને પહેલી વખત પોરબંદરની બેઠક બની એને 50 વર્ષ થયા। 1977માં આ બેઠક બની હતી। એ બેઠક બન્યા પછી અત્યાર સુધી ઘણા સંસદ સભ્યો આવ્યા, બધા જ સંસદ સભ્યો ખૂબ સારા। વર્તમાન સાંસદ આપણા રમેશભાઈ ખૂબ સારા સંસદ સભ્ય, લોકપ્રિય।
પણ આ વખતે આપણે એવા સંસદ સભ્ય મળવાના છે કે જે 8 વર્ષથી કેબિનેટમાં મહત્વનું ડિપાર્ટમેન્ટ સંભાળતા 5-6 કેબિનેટ મંત્રીઓમાં એક છે. એટલે આપણું બધાનું ભવિષ્ય છે એ બદલાવાનું. ત્યારે જે સહકારી ક્ષેત્રના મારા બધા મિત્રો આવ્યા છે દૂર દૂરથી બધી જગ્યાએ, જે પોતાના સહકારી કામ દ્વારા જનતાના જીવનની અંદર બદલાવ રહ્યા હોવાનું કામ કરે છે, ત્યારે બધા એક બની આ વખતે આપણે આ બેઠક છે રેકોર્ડ બ્રેક લીડથી જીતાડીએ અને એના માટે બધા સંકલ્પ થઈએ અને કંઈક સારા સુકન થવાના હોય એટલે પરિવર્તન આવે. હું સ્ટેજ ઉપર ઉભો થાઉં એટલે બધા તૈયાર હોય કે હું કંઈક મોદી સાહેબની ટીકા કરીશ કે ભારતીય જનતા પાર્ટીની ટીકા. પણ આજે જ્યારે દેશ બદલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ છે બદલવા તૈયાર. એમના નેતાઓ છે માત્ર ઉપર માણસનું વિચારે છે એ જ વિચારે છે, અને જો કોઈ બહાર નીકળે તો ઈડી કે સીબીઆઈ કે ઇન્કમ ટેક્સ કે બધા એને ટાર્ગેટ કરે છે. એટલા માટે એ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે. મારામાં એવું નહોતું. મેં 20 વર્ષ સુધી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બે ગુજરાતમાં હતા ત્યાં સુધી વિરોધ પક્ષમાં રહેલા. મારે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ નથી. બેવા વિરોધ તો તમે બધા સાક્ષીઓ છે. પણ એમને દરેક વ્યક્તિમાં સારસ દેખાય છે. જ્યારે હું જે પક્ષમાં હતો એ નેતાની અંદર એક નેતા સિવાયના બધા જ નેતા એને પણ સારા નથી. એટલા માટે બદલાવ આવી રહ્યો છે. ત્યારે મારી બધાને વિનંતી છે કે આ વખતે ઉત્સવ મનાવીને પોતપોતાના ગામમાં મતદાન કરી આખા ગુજરાતની અંદર પોરબંદરની બેઠક છે એ હાઈએસ્ટ લીડથી જીતાવી. હું એટલા માટે કહું છું કે અત્યારે 36માંથી 36 ભારતીય જનતા પાર્ટી પાસે, અને એમાં આ વખતે 26માંથી એક બેઠક તો બિનહરીફ થઈ ગઈ છે, 25 રહી છે. 25 5 લાખ કરતા વધારે લીડથી જીતવાના છે, કોઈ શંકાને સ્થાન. તો મારી વધારે વિનંતી છે કે આપણે 25માં હાઈએસ્ટ લીડ આપણી સીટ પરથી આપીએ અને એના માટે કામે લાગીએ એટલી વિનંતી કરી આપ સૌ ઉપસ્થિત રહ્યા. મને અહીંયા આપણી સામે બોલવાનો મોકો મળ્યો એ માટે આયોજકોનો આભાર માની, આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. જામકંડોરણાથી આ સીધી તસવીર આપને બતાવી રહ્યા છે, જ્યાં અર્જુન મોઢવાડિયા ભાજપના નેતા સંબોધન કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી પણ અહીંયા જનસભાને સંબોધન કરવાના છે. તેમની સાથે દિલીપ સંઘાણી પણ મંચ પર ઉપસ્થિતિ જોવા રહ્યા છે. પોરબંદર ખાતે આજે જે જનસભાનું આયોજન કરાયું છે તે જામકંડોરણા ખાતે છે અને પોરબંદર લોકસભા સીટ પર અમિત શાહ પણ થોડી જ વારમાં અહીંયા જનસભાને સંબોધન કરવાના છે. અર્જુન મોઢવાડિયાએ સરકારના કામો અને વિકાસની ઉપલબ્ધિઓ ગણાવી છે. હવે અમિત શાહ પણ થોડી વારમાં સંબોધન કરશે. મનસુખ માંડવિયા કે જેઓ પોરબંદર લોકસભાથી ભાજપના ઉમેદવાર છે તેમના માટે પ્રચાર કરવા માટે અમિત શાહ પોરબંદર આવ્યા છે. અને હવે વાત મહાસંગ્રામની. બનાસકાંઠાના થરાદમાં બારોટ સમાજના ખેડૂતો પીએમ મોદી માટે ગીત ગાયું. ગુજરાતનો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો. બોલીને ફરે નહીં એ આપણા પ્રધાનમંત્રી. આ હતા ગીતના શબ્દો. ભાજપનું સર્વ સમાજનું સંમેલન. આ ગીત ગાતા સભાના તમામ લોકો એ તાળીઓના ગડગડાટથી ઝીલ્યું હતું. આ સંમેલનમાં ઠાકુર સમાજના 100 લોકોએ કમળ ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાને સર્વ સમાજને મોદીને મત આપવા અપીલ કરી. ખાસ વાત એ હતી કે 2 દિવસ પહેલા જ કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું અને હવે ભાજપના સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. હસે મારો ન કરવી આ ગુજરાત વિશ્વમાં ભારત. હસે મારો ન કરવી આ ગુજરાત. દામોદર નો દીકરો ઈટો આ નરેન્દ્ર નું નામ હીરાબાનો હીરલો હાસો.
વિશ્વમાં પડે ન પાછો ભારતનો પ્રધાન બંકો વગાડ્યો છે વિશ્વમાં ડંકો આ સરદારજીનું સપનું હતું ને અખંડ ભારતનું જેમ સરદાર કેનું આ સ્વપ્ન હતું ને અખંડ ભારતનું જેમ એ ગુજરાતનો આ ગૌરવ ધારી આ કયા કમતા મામ બોલીને બીજો ન બોલે અને આખું બ્રહ્માંડ ડોલે લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ મેદાને ઉતર્યા છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી બહુમતથી જીતાડવા પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. આજે દિયોદરમાં જાડા ગામે જંગી જાહેર સભાનું સંબોધન અને જંગી જાહેર સભાનું આયોજન છે અને સાથે સાથે એક જનસભાનું પણ અહીંયા આયોજન છે, જેમાં બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. તો દિયોદર ખાતે આજે સભાનું આયોજન છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો આવવાના છે. હાલ અહીંયા થોડી જ વારમાં કાર્યક્રમ શરૂ થાય એ પહેલાની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. મોરબીમાં એક યુવતીના લગ્નના દિવસે પાનેતર પહેરીને પરીક્ષા આપવા કોલેજ પહોંચી. લગ્નનો દિવસ હોવા છતાં ખુશાલી ચાવડાએ પાનેતર પહેરી M.Com.ની પરીક્ષા આપી. સેમેસ્ટર 4ની પરીક્ષા અને લગ્ન એક જ દિવસે હતા, પણ ખુશાલીએ બંને જવાબદારીઓ બખૂબી નિભાવી. લગ્નના પહેરવેશમાં ખુશાલી જ્યારે PG પટેલ કોલેજ પહોંચી તો સૌ કોઈ જોતા રહી ગયા. લગ્નની તારીખ અને પરીક્ષાની તારીખ એક જ દિવસે આવતા પહેલા પરિવારજનો પણ પરીક્ષા આપવાને લઈ ડગમગી ગયા. પણ ખુશાલીનું કહેવું છે કે તેના ભાવિ પતિ અને શિક્ષકોના સાથ સહકારથી જ આ શક્ય બન્યું. તેના ભાવિ પતિ રાજ જોશીએ કહ્યું કે તું પરીક્ષા આપ, જાનને હું રોકી રાખીશ. બસ આ જ એક વાક્યથી ખુશાલીએ પોતાનું મન મક્કમ રાખ્યું અને જિંદગીના સૌથી મહત્વના દિવસે ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પરીક્ષા આપવાનું પણ ન ચૂકી. ઘરમાંથી તો પહેલાં તો મને બધાય ના જ પડી. પછી મેં આમને પૂછ્યું કે હું દઉં કે ન દઉં. તાએ તો એમ જ કીધું દઈ આવવાનું, એમાં શું હતું, બધાય જાને અને રોકીને હું રાખી લઈશ. તો પછી મેં ઘરે કીધું, મેં કીધું રાજકીય છે કે જવાનું છે, તો પછી આએ કીધું એટલે પછી ના તો પાડી ન શકાય. એટલે મારા ઘરમાંથી પણ ના ન પાડી અને આનું કીધું માની ગયા. હાલો લગ્ન તો આપણે રોકી શકીએ, 2 કલાક 3 કલાક રોકી શકીએ, પણ જો એ એને મનમાં એને રહી જાય કે મારું આટલું વર્ષ મેં મહેનત કરી ને હું કરી ન હતી એટલે કે નો પેપર દઈ ગઈ, તો આપણને થોડું ગોળું લાગે કે હાલો આપણે આપણી વાઈફની બાજુમાં ઊભા ન રહી ગયા. પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, તું પરીક્ષા દઈ આવ, હું બધાને વાત કરી લઈશ. કીધું એમાં તારે બીવાનું નથી. કીધું બધાને એનો જીવનનો હક હોય. આપણે દીકરી ગમે તેને બીજાની લઈ આવી, એના મનમાં આપણે એનો હક ન હોય જતાવી શકીએ. અમારી સમગ્ર ટીમ આ નિર્ણયને આવકારીએ છીએ અને આ નિર્ણય અન્ય વિદ્યાર્થીઓ અને અન્ય દીકરીઓ માટે પણ પ્રેરણારૂપ બને કે પોતાના જીવનમાં આવતા અનેક પ્રસંગો દરમિયાન પોતાના અભ્યાસને પણ એટલું જ મહત્વ આપે એવી અમારી અહીંથી ઈચ્છા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.